શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. આજનો નવો બ્લોગ સ્ટાર્ટ કઈ રીતે થાય છે બતાવું જો. આ રીતે પેકિંગ કિચનનું પેકિંગ હાલે છે જો. છે ને બધું પેકિંગ કરતા થાય છે. અને કારણ શું? તો કારણ એવું છે કે અમે બદલાવીએ છીએ મકાન. યસ, અમે પેલા સરખીથી છે મકાન બદલાવીએ છીએ. હજી તો ઘણા એમ પૂછશે કે હજી તો હમણાં જ બદલાવ્યું હતું. યસ, 2 મહિના થયા છે મકાન બદલાવ્યું હતું એને. 3જો મહિનો તો હજી સ્ટાર્ટ થયો છે, પણ સ્ટીલ અમે પાછું મકાન બદલાવીએ છીએ. કારણ શું છે? કારણ છે ને હસવું આવે ને એવું કારણ છે. એમાં એવું છે, આ જે મકાન હતું ને અમારા મકાન માલિક રે એક તો પ્રાંશુલના બધા રમકડા ના તેમ. મકાન જેનું હતું ને એ ભાઈ કચ્છ જોબ કરતા હતા, અને એના વાઈફ જે છે ને એને અહીંયા જોબ હતી, પણ કોઈ કારણોસર કોર્ટનો કંઈક સ્ટે હતો ને તો એ જોબ નહોતા કરતા. તો એ કે અમારે અહીંયા આવવું નથી ને તો તમે રેન્ટ ઉપર વાંધો નહીં. પછી હવે અમારા ખરાબ નસીબ ગણો કે એના સારા નસીબ ગણો, કાંઈ જે ગણો એ તમે, પણ એને સ્ટે વયો ગયો ને એની જોબ ચાલુ થઈ ગઈ. પછી એ બિચારા 1 મહિનો તો ભાડે રહ્યા. પણ એમાં એવું થયું, એ લોકો ભાડે રહેતા હતા ને એ મકાને વેચાઈ ગયું. ન તરીકે અમે તમને 11 મહિનાનો કરાર હોય ને તો તમને ખાલી નહીં કરાવીએ 11 મહિના સુધી, કારણ કે તમારા 2 બાળક નાના રહ્યા ને તો નહીં ખાલી કરાવીએ. પણ એ જે મકાન એને જે જોબ હતું ને એ બાજુ મને રેન્ટ ઉપર લીધું હતું, એ મકાને વેચાઈ ગયું. પછી એ આવ્યા કે આવી રીતે છે. અમે કીધું કઈ વાંધો નહીં, તમારું મકાન છે, અમે તમને ના તો ના પડી શકીએ. વંશિકાનો નો તું સાચવે છે, પણ 5 મિનિટ લઈ ગયા છે દીકરા. પ્રાંશુલને બાજુવાળા લઈ ગયા ને એમાં અમારા વંશિકાબેનને નથી મજા આવતી. હા તો શું હતું? હા તો એ લોકો કે ખાલી કરી દો, અમે ખાલી કરી દીધું. હવે પ્રોબ્લેમ એ હતો કે ઓલી વખતે અમને જ્યારે લાસ્ટ ટાઈમ ચેન્જ કરવાનું હતું ને ત્યારે જ અમને મકાન નહોતું મળતું. 2-3 મહિના શોધ્યું ને ત્યારે માંડ મેળ આવ્યો હતો. પણ આ વખતે તો 1 મહિનામાં મેળ આવી ગયો. ગુડ ન્યૂઝ એ છે કે અમે જ્યાં રહેતા હતા ને એની નીચે જ મકાન મળી ગયું છે, એટલે એટલી બધી પ્રોબ્લેમ નહીં થાય. થશે તો ખરી, ચેન્જ કરવું એટલે થાય, પણ એટલી બધી નહીં થાય. પેલું એક આખી વિંગ ફરવી હતી ને એટલું બધું નહીં વાંધો આવે. કેમ કે વંશિકાનો મેઇન રીઝન અહીંયા રાખવાનું એ હતું કે વંશિકાના ફ્રેન્ડ સર્કલ અહીંયા સરસ થઈ ગયું છે, તો વંશિકાને મજા આવતી હતી. પ્લસ મારું ફ્રેન્ડ સર્કલ અહીંયા થઈ ગયું છે તો મજા આવતી હતી. તો અમે અહીંયા રાખી લીધું છે નીચે. અને હવે બધું પેલી લાસ્ટ ટાઈમ છે ને હું તમને બતાવતા ભૂલી ગઈ હતી પેકિંગનું નાન તેને. ત્યારે તમે તો મૂવર્સ અને પેકર્સને કહી દીધું હતું, એટલે ચેન્જ કરી ગયા હતા, પણ મારી પાસે ટાઈમ નહોતો. પણ આ વખતે હું ટ્રાય કરીશ કે બધું બતાવ કે હું શું પેકિંગ કરું છું, કઈ રીતે કરું છું. પ્લસ આજે હિનાબેન અને જસુભાઈ બી આવે છે. અમે દિવાળીમાં આવ્યા ને ત્યાંનો રક્ષિત તો અહીંયા છે જ અમારી સાથે જ, અને હિનાબેન અને જસુભાઈ હેલ્પ કરવા આવે છે. ને પ્લસ પૂનમ અને પિયુષ બી કદાચ આવશે, એટલે ઘણા બધા થઈ જશું. મમ્મીના કાનો આવવાના હતા, પણ પછી હિનાબેન આવ્યા ને તો ભાઈ તો હવે હમણાં ન આવજો, પછી નહીં પેકિંગ થઈને લોકો 2-3 દિવસમાં જતા રહેશે ને તો પછી આવજે. મમ્મીએ કેન્સલ કર્યું છે. ને જો હું તમને બતાવું મારું કિચનનું થયું નહીં. જો આ બધું ભરી લીધું છે થોડું કરતા. હજી આ બધું છે. એ તો સામાન વધારે હોય ને એટલે કે જગ્યા નથી. બાળકોનો તો આખો રૂમ પેક કરી લીધો છે, બેગ ભરીને મૂકી દીધા છે. એટલે હવે સીધા ત્યાં છે ને એક રૂમ ખાલી કરી અને જો આવી રીતે બેગ બધા ભરીને મૂકી દીધા છે કપડાના છે ને. એટલે ખાલી આખું ખાલી ઘરના કપડાં જે પહેરવાના છે ને એ જ રાખ્યા છે, બાકી બધું ભરાઈ ગયું છે. એટલે છોકરાનો રૂમ થઈ ગયો, રસોડું અડધું થઈ ગયું. જો આ કોઈનું ટોયઝનું નાન તે નહોતું ને ભરી લીધું. આ તો આખું વયું જશે, એટલે એવું બધું છે. અને હવે અમારો રૂમ ને રસોડું અડધું થઈ ગયું. હવે અમારો રૂમ પેક કરી. ચલો સ્ટે ટ્યુન, જેટલું થશે એટલું બતાવીશ, ને ભૂલી જાઓ તો માફ કરજો હે ને. ચલો મળતા રહીએ, બાય બાય. આવી રીતે કંઈ ડબ્બા ખાલી હોય ને તો જો કાચના વાસણ હોય ને કે ક્યાંય પેક ના થતા હોય તો આવી રીતે છે ને કાપડમાં વીંટી અને મૂકી દેવાના, એટલે કાપડે હચવાઈ જાય અને કાચના વાસણે ન તૂટે. મારે તો જો કે નજીક જવું છે, દૂર હોય ને તો એમાં કાંઈ ન થાય. જો બબલ રેપ ન હોય ને તો. જો આ નવા મકાન હું ને એના બેન આવ્યા છીએ સાફ કરવા. બધી ઓલા જેવું જ છે, એમ બહુ કંઈ ફેર નથી. આ હોલ ના કિચન આ વખતે ગોઠવીને બતાવીશ. ઓલી વખતે તો ગોઠવવાનો વિચાર કરતી હતી ને ત્યાં મકાન પાછું બદલાવાનો ટાઈમ થઈ ગયો. જો આ વોશિંગ એરિયા છે ને, આ કિચન, આ ડાઇનિંગ એરિયા, આ બેડરૂમ,
અને આ વંશિકાનો રૂમ છે. અહીંયા મિરર છે જો, માં મોટો હતો એ નાનકડો છે. હાલત ખરાબ છે અત્યારે. અહીંયાથી જો બધું દેખાશે, મેઇન ગેટ છે ને. જો પવન મસ્ત આવે. હાલ હવે હંજારી પોતે ક્રિયા તો કરી નાખીએ ને બાથરૂમ ધોવાના છે. આ બધું તો કરી નાખ્યું. જો પંખા બંખા લાઇટું બાઇટું ના ફર્નિચર ને બધું લૂઈ નાખ્યું. હિના બેન વળગા છીએ ક્યારના, તો એ બધું થઈ ગયું. હવે આ કરી નાખીએ ખંજવારી પોતાનું વાસણ, અરે સોરી બાથરૂમ. જો મારા માતાજી ને ગણપતિ બાપા આવીને બેસી ગયા. એ કે તમે તમારું મકાન બદલાવી રાખો. હું રીધી સીધી આ રહી કે તમારે ભેગો રેખડે જ રાખી. ઘણું કહેતા હતા. જો હમણાં ઈનાબેન કે મકાન બદલાવો, રીધી સીધી આ ગણપતિ બાપા વાહ હાય છે. એટલે મુહૂર્ત ચોઘડિયા હારા હતા ને તો મંદિર આવી ગયો. કળશ તૂટોળ દો ને પદગડી હુઈ જાય. મારા વંશિકાબેન ગયા છે, હવે કેદી આવે મને નથી લાગતું ઘડીકમાં આવે. જો મારું સૂપ ચોઘડિયું આવી ગયું એટલે કળશ પહેલાં પધરાઈ દઈએ, પછી બધું કરશે. ચોખ્ખા હવે એની ઉપર આમ મગ નાખી દે થોડાક. હવે જરાક એક દીવો કરી દો, બસ રેડી. હવે દીવો રેડી. તું જે જો થઈ ગયું મુહૂર્ત. હવે આજે જરા ખારું મુહૂર્ત જઈને ગેસ લઈ આવશું એટલે પૂરું. હાલો તને કરાવડાવે ચા. જો સોફા આવી ગયા. સોફા આવ્યા ત્યારે મને કીધું હતું વિડીયો ઉતારવાનો હતો. અડધી આખી ઈચ્છા થાય એમ રાખો. હવે એક એન્જિનિયર છે અને એક MBA. એક એની આર્ગ્યુમેન્ટ એક આર્ગ્યુમેન્ટ કરે છે ને એક લોજિક આપે છે, અને હું વચ્ચે બેઠી બેઠી કોમેડિયન છું. અને મારો છોકરું આજે છોકરી બનીને આવ્યું છે. કાજલ આંટી નહીં કરાવી દીધી તો વંશિકાનો ટી-શર્ટ પહેરીને આવી ગયો. હાલો કન્ક્લુઝન ક્યાં પહોંચ્યું? મેં શોર્ટ્સ વિડીયોમાં કીધું જ કે આ શું કરશે. આખું જવા દેવાય ને. હા એમાં તમારા ઓલા છે ડોક્યુમેન્ટ્સ. હા એટલે ડોક્યુમેન્ટ છે એટલે તો ખેંચીને ખોલી લેવાનું જેથી ખેલું હોય તેથી. એમાં મારા કાંજીના આઈફોન રખડે છે. બચ્ચા લોકો હવે તો રમતા નથી. એ નથી કાંજીનો છે. એ તો હવે તો બચ્ચા રમતા નથી. એ આઈફોન નથી જોતા. બોલો ચલો હું વળગી જાઉં કે એના બેન આઈને કે કર્યું હું અત્યાર સુધી હું આવી ત્યાં સુધી. એક કેગડા મારો ટેકલો નીકળો લે. કંઈક બોલો તો મજા આવે. લો આમાં અમાર મહાભારત હાલે હો. હિના બેન કામ એટલું કર્યું ને હવે રક્ષિત ને કે તું મને પગ ચોડ દે ને તો મેળ આવે. રક્ષિત કે હું તમને પગ ચોડ દઉં પણ વંશિકા મને માથું દબાઈ દે ને તો હું ચોરી દઉં. એટલે જો આમાં એક પછી એક લાભ લે છે. હવે રહી જતો નથી. પ્રાંશુલ ગયો હે. પ્રાંશુલ ભાઈ પગ દબાઈ દે બેટા. ભાઈ સામાન ફેરવો ને હે પ્રાંશુલ. ઈ તો હું મારા માટે તો બહુ બધો ફેરો. ઈ ભાઈ ને પૂછવું પડે. પ્રિયુષ ને ભાઈ ને. વંશિકા તારે ન દબાય બેટા.
કાકા દી તક ખાલી લઈ જાવ ઘર લઈને નીલો કરી દે. એમની ઈ બધે ઈ 5 જણા હું એકલી મૂકવા વાળી હું અમારી એકલી મૂકું આ મોબાઈલ કે એક વસ્તુ મૂકી નથી બધી સહી સલામત જો. ઈ તો અત્યારે હવે હોશિયાર હવારની કરતી હતી ને દેખાડો ને જોઈ લે હે હા એમને આખું રસોડું મેં મૂકી દીધું આખો બેડરૂમ મૂકી દીધો ની હાયરું થી તમે કહો ને હા, પણ હારવામાં તમે 4 હતા ઈ જ વાત છે તમે એકલી હા રે નાઓ રસોડુંમાં ભાઈ તો હતા હું ત્યાંથી હારવામાંથી હિનાબેન એટલે હિનાબેન નો સહયોગ હારો હશે 40% નો ભાઈ તો હતા ભાઈ તો હતા જ એમ ભાઈ તો ભાઈ રક્ષિત નહોતો તેમ થોડું કેવાય હતો હું તો તારી સાઈડ જ છું ઓલવેઝ થોડીક વાર જ હાજરી પુરાવા ગયો તો હા એટલે એમ એ હું છે પણ હવે આજુબાજુ વાળાને ખબર પડી જાય કે આવ્યા કોક નવા હા બરોબર છે તો અરે હું તો કહું ફ્રેન્ડ પેલા પછી બધું ક્યાં પ્રાંશુ પછી તાર ફ્રેન્ડ કોણ હે ના ના અરે આ હા હે કોણ હે અમારા પિયુષભાઈ વળી ગયા કાલ ના હો બધી વસ્તુ ચોખ્ખી કરવા હવે મશીન મેં કે કચરો કાઢો કાલ ફ્રીજ નો કાઢ્યો એ કે આજ કાકા નીકળ્યા ફિલ્ટર છે તમારે બોલો બ્રશ થી કાઢી બોલી નોળી આવે એમાં નહીં બોલે બધા એમાં આવે ફોકસ એમાં નહીં આગળ ઓલી છે ને આગળ ઓલું ગુલાબ blue colour. ઈ કરે એટલે ન્યા નીકળી જાય. ન્યા કદડો આ અહીંયા કદડો છે જો આગળ આમાંય કદડો છે આય કાઢવો છે ઈ તો નીકળશે હો ગંધારું ત્યાંથી તો હા ત્યાં તો પાણી નીકળશે જે દેખાણું ઈ કુંભીલા કરો આ તો પેલી વાર ઈ નથી ખુલતું ભાઈ હવે ઈ પકડથી ખોલવું જોઈએ ખુલી જાય ઉપમાનું કહેવાનું એમ હોય કે ભાઈ પાણીમાં કચરો આવતો હોય ને ઓલી નળી ખુલી જાય છે એમાંથી કચરો નીકળે જો ઉપરની કાળી છે ની જો કહું છું નીકળશે કહું છું કે એમાં પાણી નીકળે છે હા પણ તમે લોક કરીને ખાતા હું હિરખુથી ખાતા અમે પિઝા ખાઈએ હા જો તમે પિઝા ખાઓ પીઝ ભેગે તમે પિઝા ખાઓ મેગી ખાઈમાં કઈ થાય નહીં તો મેગી ને પિઝા બનાવે નહીં નહીં આ સાંભળો ખીચડી ખાધી એમાં કઈ ખીચડી એમાં કઈ નહીં. જો અરે દેવાય એમાં થોડી વાર લાગે વાળા રક્ષિત ના હાથમાં આવ્યું હતું કામ મને વિડિયો બનતો હવે કે પિઝા ખાઓ પીઝ ભેગે તમે પિઝા ખાઓ પીઝા બીઝા નથી ખાતા ત્યાંથી ઘી આવે ને ઈ જ ઘી હજી ખીચડીમાં નાખીને ખાય તો ખીચડીના ચોખા ને મગે ત્યાંથી જ આવે તો મેગી ને અને હવે તો ત્યાં ઘી ગેસે છે આપણે નહીં આ સાંભળો હા. ભાઈ ખાતા રક્ષિત પીઝા હવે તમે ઘી પીધેલા છે એમ કયો રસમાં નાખીને દૂધમાં નાખીને એટલે દે તો ખરા દેવાનું જ નહીં દેવાય એમાં થોડી વાર લાગે વાળા રક્ષિત ના હાથમાં આવ્યું હતું કામ ઓહો વાળા રક્ષિત ના હાથમાં આવ્યું તો કે ગાંધી જવું હોય તમારે કહેવાનું છે એમાં કઈ ગાંધી જો રોટલો ચોડે કાંઈ ગાંધી કોઈના હાથનો રોટલો ચોડેલો નથી ભાવતો એટલે પોતાને બેહવું પડે હવે ફસાઈ ગયા અરે ઢીંગલું ને લે મારે તો શાક થાય રેડી આની ગાડી ટીટી કદાચ એમાં ટીંગાઈ જાય ને તો કોઈ પીલા આ બે બેનો આજે ગાડી લઈને ચાલુ કરી ક્રિકેટ આવે એટલે સામે ગયો નહીં આવે તો આ ભાઈ બગા હા ખાઈ વાઈફાઈ હું આથી સેટઅપ ઉગાડી દયો એ હોટસ્પોટ હું કરી દઈ તમે ત્યારે હાલો હું આવે એમાં નહીં હાલે ઓલું શું છે મળી કીવાની સબ્જી છે એમ નહીં ચોળી Okay. અને રાંચુલે કાલનું વંશિકાનું ટી-શર્ટ પહેર્યું છે કાજલ બેને નવડાવી દીધો તો વંશિકા ટી-શર્ટ પહેરી દીધો હજી એ ટી-શર્ટમાં રાંચુ લાગે અને આમાં પિયુષભાઈ કાલ પિયુષને પૂનમ આવ્યા
તો વિડીયો ઉતારતા ભૂલી ગઈ હતી. અને પિયુષભાઈ કાલના અમારી પાસે ગધામથુરીમાં જઈમાં. મકાન અમે બદલાવીએ ને ઈ ગધામથુરી કરે. સૌથી વધારે મહેનત કરી હોય ને એના તો મહેનત મેં એના મહેનત પિયુષે. બાથરૂમ સાફ કરવાની ગલ્લી. હા, એના મહેનત પિયુષે. પિયુષ સૌથી વધારે હકીકતે પિયુષભાઈએ ને એની મહેનત વધારે છે રૂમ આ ઘર શિફ્ટિંગમાં. મોસ્ટ ઓફ શિફ્ટિંગ થઈ ગયું. જો અમારે એક એક ને એક ડ્યુટી આપી દીધી. આજ આપણે સબ્જી લેવા હમ. કેવી થાય ને આપણે જોવાની છે. બાકી બધા કહેતા કે અત્યારે હું નથી શકતો તો આજ હું લઈને આવ્યો. આજે એ દિવસે એવું કહેતા કે રાજકોટમાં સારું નથી મળતા. આજ આપણે જોઈ લઈએ. આજ રાજકોટ આ ભાઈ જો અમારા સબ્જી લઈને આવ્યા છે કે ઓળો ખાવો છે એટલે બધા એમ કે રીણા હારા નથી મળતા. એટલે રક્ષિત કે હું જાવ ને હારું હું ન મળે ઈ કે આ ઝપાટો મારતો આવું ઈ કે. અને ઓલેને હું કરું ને મોઢા બગડે છે કારણ કે વાઈફાઈ વાળા ભાઈ આવ્યા હતા પણ વાઈફાઈ થયું નહીં એટલે હવે રોવું આવે છે. જો 2 વાર તો ઝાપટું ખાઈ લીધી. આ ત્રીજી વાર રે થાય છે. કામ કરાય તો કઈ નહીં. હાય ગાઈસ. હાય ગાઈસ નહીં તું હું તો ગયો તો ને Actually માં હું પાછો ગયો. હા તું નહીં હવે આખું ઘર હવે આખું ઘર પહેલા તો હું ગયો ને પછી એમાં હું ગયો તો એમાંથી બિયા નીકળ્યા પછી આખું ઘર પાછું ગયું એ પાછું બદલાઈને એટલે ઈ ભાઈ પાસેથી તો પૈસા લીધા એમ કે એ ભાઈ પાસેથી પૈસા લીધા પછી બીજી એટલે બાજવા કેતા નહીં બાજવા નતા ગયા. પ્રેમથી દઈ દીધા. તો કેવું કરે તારા પપ્પાને સમજે? એટલે ઈ એમ કહેતો કે તો હવે શું કરવામાં આવતો એ કે મામા બીજા કોઈ છે જ નહીં. પછી હું કહેતો હું આમાં કરું એ કે બકાલું બીજું બદલાવી દઉં તો બીજા તો હું કે આવા છે કે એમાં તો કઈ નથી કે બીજામાં તો એટલે હિનાબેન તો કે ભાઈ કે તો હું આમાં બીજા તમે કહો એમ કરી દો તો એક ઓલા બીજા બાકી બીજા રીંગણા એમ કીધું કે નહીં ઈ તો નહીં પછી હા તો પછી તો તમે જાઓ શું ડુંગળી, કરો લીલું ઈ કહો. લસણ, ધાણા બધું લઈ આવ્યો. ટમેટા અમને તો સક્કરીમાં હા તો બાંધીને હા હિનાબેન તો માં બાર ને બાર ઉભા હતા. હું બારીએ ઊભી હતી હું પેલા બાંધીને એ પાછા આખા ઘરના આદમી ગયા હતા. નિરાશ થઈ ગઈ એમ કે હે એમની રાખી દે હમણાં 10 મિનિટ પહેલા કે હું લઈ આવ્યો 10 મિનિટ પહેલા કેવું મળ્યો હતો 10 મિનિટ પહેલા આ શીખવાડ કે આમ શીપાય. આજે હું છેતરાઈ ગયો રીંગણામાં. હા હમણાં 5 મિનિટ કે પહેલા હું રીંગણા લઈ આવ્યો. તમને 2 ક્લિપ આવશે આગળ 2 ક્લિપ આવશે કે આની સારી છે. આની પહેલા હું કેવું કહેતો હતો ને હવે હું છે ને ઓલો રિમાઇન્ડર મૂકીશ કે આ પાછું જો તેને કે હું કઈ મારું નામ લખીને મારું મોઢું ચોતરીને થોડો મોકલું એમ કે જો અમારો પ્રોગ્રેસ જ અહીંયા છે. અમે 2 દી થયા 4 જણા સતત વળગ્યા છીએ. ને રક્ષિત અને પિયુષ અલગથી. પિયુષ કોણ ફોન નથી પડતો શું થાય અરે મને હું ખબર તો રીંગણા એ પ્રમાણે એવું એ પ્રમાણે હેકવાની ખબર પણ કરો ફોન બાકી પછી પૂનમને કરું તોય જો હજી અમારા આના પ્રોગ્રેસ છે. હજી અમે અહીંયા ને અહીંયા પૂઈ ગયા છે. ક્યાંય કઈ જગ્યા નથી. પણ ઉપર રૂમ સાફ થઈ ગયો હે ને રીના હિનાબેન અમે 2 ઉપર કરી આવ્યા. અમે હા મજૂર જેવા થઈ ગયું બે જ્યાં જઈને ડોલ લઈને ચડી જાય. ખાવાનો તો હેમ જા હુત્યું નથી બપોર હુઈ ભેગી ઊભી થઈ જાય પડાકે. હાલો એટલે મેં કીધું કોઈને અવાજ ન થાય ને એવું કામ કરું. ક્યાં બધું મૂકવું એવું હા મને એ ટેન્શન છે ક્યાં હું મૂકું. એવું છે કેમિકલ વહી જતા હા ચલો હેડો હવે હું વળગું. બે